શહેરના સાંસદ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મુદ્દે મળેલી નોટિસની જવાબ આપવા માટે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી પોલીસ મથકે પહોંચ્યા હતા। સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર લગાવવાના મામલે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને વારસિયા પોલીસે નોટિસ પાઠવી હતી। ત્યારે ઋત્વિજ જોશી નિવેદન આપવા વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। કોંગ્રેસના કોર્પોરેટર કાર્યકર્તાઓ પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા। પોસ્ટર કાંડમાં ઋત્વિજ જોશીનું નામ ખુલતા પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા હતા। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ નિવેદન આપતા જણાવ્યું કે રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર તેમને નથી લગાવ્યા, ભાજપ તેમને ફસાવી રહી છે। ગઈકાલે તેમના ઘરે પોલીસ આવી હતી અને નોટિસ આપી, જેથી તે આજે જવાબ આપવા આવ્યા છે। તેમણે આક્ષેપો કર્યા કે તેમને પર લગાડવાના બધા જ આરોપ જુઠ્ઠા છે। હેરી ઓડને પોલીસે ગેરકાયદેસર પકડી રાખી તેમનું નામ લખાવ્યું હોવાનો પણ તેઓએ આક્ષેપ કર્યા હતા। ઋત્વિજ જોશીએ નામ લીધા વિના કોંગ્રેસના એક પૂર્વ હોદ્દેદાર પર આક્ષેપ કર્યા છે। હાલમાં ભાજપમાં ગયેલા પૂર્વ કોંગ્રેસ હોદ્દેદાર ષડયંત્ર કર્યું હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી। જે હેરીઓની ધરપકડ કરવામાં આવી એ ધરપકડના કારણે મેં નોટિસ આપી છે। આ બેનર બાબતની વાત છે, બરાબર, અને બેલેબલ ઓફેન્સ છે। બેલેબલ ઓફિસમાં પોલીસ એને જામીન પ્રમુખ કરી દેશે, પણ આજે કાયદાકીય જોગવાઈ અનુસાર પોલીસે મેં નોટિસ આપી છે। એ નોટિસ ગઈકાલે જ મેં પડી છે। ખરી તે વારસિયા પોલીસ સ્ટેશનની અંદર ઋત્વિજભાઈ જોશી 8:30 થી 9:30 સુધી હતા। આ પોલીસ સ્ટેશનના પીએસઆઈ વસાવા સાહેબ પણ હતા, એમની સાથે પણ ચર્ચા કરી। જો વસાવા સાહેબને તો સવારથી જ ખબર હતી તો ઋત્વિજભાઈને જ ધરપકડ કરી લેવાની જરૂર હતી, શું કામ જવા દીધા? તો કાયદેસર છે અંદર વોટ્સઅપ પર એક એ બધી બધી બેલેબલ જ છે। 7 મિનિટ ઊભી કહી દો, 7 વર્ષની સજાની જોગવાઈમાં અવધેશ કુમારના જજમેન્ટ મુજબ કોઈ પણ આરોપીને પોલીસ સ્ટેશનમાંથી એને જામીન પ્રમુખ કરવો જોઈએ, એવી બધી કલમો છે। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ જે બૂમો પાડી વિકાસ 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 અને વિકાસનો ફુગ્ગો, ખુદ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીએ વિકાસનો ફુગ્ગો ફોડ્યો અને એમને જ કીધું કે વડોદરા પાછળ રહી ગયું, વડોદરાનો વિકાસ થયો નહીં। પ્રદેશ પ્રમુખ આવ્યા ત્યારે એમને પણ વાત કરી। એમના કાર્યક્રમમાં એક સરપંચે પણ કીધું કે સાહેબ કાર્યાલય તો બનાવ્યું, તમે સ્કૂલ ક્યારે બનાવશો? એમના કેટલાક કાર્યકર્તાઓ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થઈ એમના નેતાઓની વિરુદ્ધમાં કે વિકાસ થયો નથી। તો ભારતીય અને એમના પૂર્વ મેયર જે રાષ્ટ્રીય હોદ્દો ધરાવે છે એમને પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું કે વિકાસ થયો નથી, વિકાસ વડોદરાનો નહીં થયો, વડોદરાની પ્રજાનો નહીં થયો, વિકાસ થયો છે નેતાઓનો। તો આ લોકશાહી નથી, આ હિટલરશાહી છે, આ તાનાશાહી છે અને એની સામે અમે લડીશું। અમે મહાત્મા ગાંધીના સિપાહી છે, અંગ્રેજોની સામે ગાંધી બાપુ લડ્યા હતા અને આ બીજી આઝાદીની લડાઈ છે અને અમે નથી લડતા। અને જે સૂત્ર મહાત્મા ગાંધી આપ્યું હતું, જે સૂત્ર રાહુલ ગાંધી આપ્યું છે, ડરો મત, લડો, અને અમે ડર્યા વગર લડીશું, લોકશાહી ઢબે લડીશું અને સત્યમેવ જયતે, સત્યની હંમેશા જીત થાય છે। પોલીસે જે માટે બોલાવ્યો છે નિવેદન આપીશ અને જે પણ પ્રશ્ન પૂછશે એના જવાબ આપીશ।